સંદેશાના આવવાની રાહ જોવા જેટલું અઘરું કાંઈ જ નથી. આજે જોઈએ, જ્યારે હનુમાનજી રામજી પાસે સીતાજીનો સંદેશ લઈને આવ્યા ત્યારે શું થયું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. ઋષ્યમુખ પર્વત પરના પોતાના નિવાસસ્થાન પાસેની મોટી શિલા પર વ્યાઘ્ર ચર્મ બિછાવીને રામજી બેઠા હતા. એમની પાછળ લક્ષ્મણજી ઊભા હતા. રામજીના આસનથી થોડે જ દૂર રામજીથી જરા નીચે આસને શિલા પર કિષ્કિંધા સામ્રાજ્યના સ્વામી સુગ્રીવ બેઠા હતા. રામજી ખિન્ન દ્રષ્ટિએ અને ઉદ્વેગભર્યા ચિત્તે દક્ષિણ દિશાની ક્ષિતિજ ભણી જોઈ રહ્યા હતા. ક્ષિતિજ પરથી દ્રષ્ટિ ઉઠાવી લઈ એ જ દ્રષ્ટિ સુગ્રીવ તરફ સ્થિર કરતા રામજી બોલ્યા, વાનરરાજ, જનકીનંદનની શોધમાં મોકલેલી સેનાનો કાંઈ જ સમાચાર અત્યાર સુધી તો સાંપડ્યા નથી. આજે એમના પાછા ફરવાનો અંતિમ દિવસ છે. મને લાગે છે કે પત્તો જ નહીં લાગ્યો હોય. પછી શું મોડું લઈને એ સૌ આપણી પાસે આવે. રામજીની ઉદ્વેગભરી વાણી સાંભળી સુગ્રીવના ક્રોધની સીમા ન રહી. ભ્રુકુટી ચડાવી હોઠ પર દાંત ભીસીને બોલ્યા, હું એક એક અપરાધીઓને શોધી કાઢીશ. માતાજીની શોધમાં નિષ્ફળ નીવડેલા સર્વ વાનર અને રીછો મારા અપરાધી છે. શોધમાં નિષ્ફળ નીવડેલા અપરાધીઓને દેહાડદંડની સજા કરવાની વાત તો ખાસ ભારપૂર્વક અહીંથી પ્રયાણ વખતે જ કરેલી હતી. પાતાળમાં સંતાયા હશે તો પણ એ દોષિતોને હું શોધી કાઢીશ. હું તેમને પ્રાણદંડ આપીશ. એમાં કોઈની સાથે હું શરમમાં તણાઈશ નહીં. સુગ્રીવનો જવાબ સાંભળીને રામજી વિચારમાં પડી ગયા. લક્ષ્મણજી કંઈક કહેવા જતા હતા ત્યાં જ દધીમુખ મામા દોડતા આવ્યા. મામાને આમ હાફળા ફાફડા દોડતા જોઈ સુગ્રીવ ચમક્યો. શું થયું મામા? આમ બેબાકળા કેમ બની ગયા છો? શું સરહદ પર કોઈએ આક્રમણ કર્યું છે? ધીરે પણ ગંભીર સ્વરે દિધમુખ મામા બોલ્યા, મહારાજ, ગજબ થઈ ગયો. વાનરો અને રીછોની સેનાઓ મધુવન સાવ ઉજાડી નાખી. સૂકા રણ જેવું બનાવી દીધું છે. ખુલ્લી ધરતી ખાવા ધરતી હોય એવી બિહામણી લાગે છે. વાનરો અને રીછોએ મધુવન ઉજાડી દીધું? સુગ્રીવે આંખ ઝીણી કરીને બોલ્યા, મામા, તમારી વાતમાં મને કંઈ સમજ નથી પડતી. વાનરસેના તો જાનકી માતાની શોધ કરવા દૂર દૂરની ધરતી ધમરોળવા ગઈ હતી. તે હજુ પાછી જ ક્યાં ફરી છે? અરે મહારાજ, દક્ષિણ દિશાએ મોકલેલ આપની સેના પાછી ફરી ગઈ છે. મામા તોફાનનો અહેવાલ આપતા બોલ્યા, એ સેના જ મધુપાન કરી ગાંડીતુર બની ગઈ છે. હું એમને મારવા ગયો તો એમણે મને તો રોકડું જ પરખાવી દીધું કે યુવરાજ અંગદ, મહાબળવાન બજરંગબલી અને સેનાનાયક જાંબુવંતની અનુમતિ મળ્યા પછી જ સૌ મધુવનની મોજ માણવા માંડ્યા છે. એ તોફાની બારકસોને શી સજા કરવી એ હવે આપ જ વિચારો તો સારું. એમને વશ કરવાનો મારા તેમજ મારા રક્ષસોના હાથમાં કોઈ દમ નથી. દધીમુખ મામાનો આ જવાબ સાંભળી સુગ્રીવની આંખો આનંદથી ચમકી ઉઠી. દધીમુખ તરફ જોઈને બોલ્યા, મામા, આ તો તમે આનંદના સમાચાર લાવ્યા છો. કાર્ય સિદ્ધિ કરીને આવ્યા હોય તો જ વાનરો અને રીછો આટલા બધા આનંદ ઉલ્લાસમાં આવી જાય. ઉજ્જડ થયેલો મધુવન તો ફરીથી વસાવી શકાશે. આજે રામજી પાસે આપણી આબરૂના કાકરા થતાં બચી ગયા છે. જાઓ, તમે તમારા નિરાતે આવાસે જઈને સૂઈ જાઓ. વાનરો અને રીછોને ધરાય ત્યાં સુધી ખૂબ ખૂબ મોજ માણવા દો. દધીમુખ એના રક્ષકો સાથે વિદાય થયો એટલે રામજી તરફ બંને હાથ જોડીને સુગ્રીવ બોલ્યા, કૃપા સિંધુ, માતાજીની શોધમાં નીકળેલી સેના અંતિમ દિને પણ અવધિ સાચવી લીધી. વિજય પ્રાપ્ત પછી વાનરો આવા જ તોફાનો કરે છે. મારી ધારણા ક્યારેય નિરર્થક નીવડતી નથી. મંદ મંદ સ્મિત કરતા લક્ષ્મણજી બોલ્યા, તો પછી થોડી વારમાં જ સમાચાર લઈને વાનરો અહીં આવવા જ જોઈએ. માતાજીની કુશળતાના જ સમાચાર વાનરો લાવ્યા હશે. આપનું શું માનવું છે? લક્ષ્મણજીએ જવાબની અપેક્ષા રાખતા રામજી સામે નજર ફેરવી, પણ રામજીએ જવાબ આપવાના બદલે આંખને ઇશારે લક્ષ્મણજીનું ધ્યાન દક્ષિણ દિશા તરફ દોડ્યું. પૂંછડા અદ્ધર કરી વાનર સમૂહ દોડતો, કૂદતો, ઉછળતો ઋષ્યમુખ પર્વત તરફ આવી રહ્યો હતો. ભારે વજનવાળા રીછો પણ સ્ફૂર્તિથી આવી રહ્યા હતા. એમને ઉત્સાહપૂર્વક આ બાજુ આવતા જોઈ સુગ્રીવની આંખો પણ આનંદથી ચમકી ઉઠી. વાનર સ્વભાવ મુજબ સુગ્રીવ પણ પૂંછડું ઊંચું કરી સૌનું સ્વાગત કરવા આગળ આવ્યો. સેનાનાયક જામવંત સૌની આગળ હતા. એમની પાછળ યુવરાજ અંગદ અને પવનપુત્ર હનુમાન ચાલી રહ્યા હતા. બીજા વાનરોની રીછો પાછળ પાછળ ખૂબ જ વિનયપૂર્વક શિસ્તબદ્ધ ચાલી રહ્યા હતા. સૌ પ્રથમ જામવંતને રામજીના ચરણોમાં મસ્તક નમાવ્યું. ત્યાંથી ઉઠીને જામવંતને લક્ષ્મણજીને પ્રણામ કરવા આગળ વધ્યા. હનુમાનજી હવે મેદાન મોકળું મળી ગયું હતું. દોડીને રામજીના ચરણોમાં મસ્તક મૂકી દીધું. રામજી પ્રેમપૂર્વક હાથ પકડી હનુમાનજીને ઉઠાડી રહ્યા હતા. ત્યાં જ જામવંત એમના તરફ ફરીને શ્રદ્ધાભરે સ્વરે બોલ્યા, પ્રભુ, સૌના પ્રાણની રક્ષા હનુમાનજીએ જ કરી છે.
માતાજીની શોધનો સગળો યશ મારુતિને જ ઘટે છે. એમને મુખેથી જ એ શુભ સમાચાર આપ સાંભળશો તો કોઈ પણ વિગત અધૂરી નહીં રહી જાય. રામજી સમક્ષ હાથ જોડીને ઊભેલા હનુમાનજી બોલ્યા, પ્રભુ, માતાજી હજી જીવિત છે. કઠોર નિયમોનું પાલન કરીને આપના નામ સ્મરણને આશરે પ્રાણ ટકાવી રહ્યા છે. આપની કૃપાથી એમના ચરણોના દર્શનનો અલભ્ય લાભ હું મેળવી શક્યો છું. હનુમાનજીના ખભે હાથ મૂકી આત્મીય ભાવે રામજી બોલ્યા, હનુમાન, જનકનંદિની ક્યાં છે? કુશળ તો છે ને? મારા પ્રત્યે એમનો ભાવ કેવો છે? બધી વાત માંડીને મને કરો. જનક દુલારીના સમાચાર જાણવા મારું અંતર અધીરું બની રહ્યું છે. તરત જ જવાબ આપવાના બદલે દક્ષિણ દિશા તરફ ઘૂંટણીઓ પડી સાષ્ટાંગ દંડવત કરતા હનુમાનજી બોલ્યા, માં, મને બળ આપો. આપના પુત્રની વાચા શક્તિ પ્રબળ બનાવો. આપના કુશળ સમાચાર અને લંકામાં બનેલા અનુભવોનું વર્ણન કરવા આ વાનરની વાણી વામણી બની જાય છે. હનુમાનજી ઊભા થઈ દક્ષિણ દિશામાં મોઢું રાખી બંને હાથ જોડેલા રાખી આંખો બંધ કરી થોડીવાર મૂંગા મૂંગા ઊભા રહ્યા. પછી રામજી તરફ ફરીને ઉત્સાહભર્યા સ્વરે બોલ્યા, આ દેશની ભૂમિની દક્ષિણ સીમા જ્યાં પૂરી થાય છે ત્યાં સાગરના જળ ઉછળી રહ્યા છે. ત્યાંથી 100 યોજન દૂર મધ્ય દરિયે રાક્ષસરાજ રાવણની રાજધાની લંકા ત્રિકૂટના વચલા શિખર પર વસી છે. એ નગરીમાં રાજમહેલની જોડાજોડ આવેલી અશોક વાટિકામાં માતાજીને રાક્ષસ રાજે કેદ કરેલા છે. આજુબાજુ સશસ્ત્ર રાક્ષસીઓનો પહેરો છે. એ ભયંકર વિકરાળ મોઢાવાળી રાક્ષસીઓ દિન રાત માતાજીને ડરાવી રહી છે. એમના શરીર પર માત્ર એક જ મેલી થયેલી સાડી છે. તેલ વિહોણા સૂકા વાળની જાણે જટા જ બની ગઈ છે. અન્ન જળ ત્યાગી દીધા છે. નિંદ્રા વેરણ થઈ ગઈ છે. એમને હૈયેને હોટે આપનું પુનિત નામ રમી રહ્યું છે. કાગડાનું રૂપ લઈને આવેલા જયંત પર આપને તલખણાનું સંધાન કરી ત્રિભુવને દોડાવ્યો હતો. એ પ્રસંગની યાદ દેવડાવવાનું કયું છે? આવી અપ્રતિમ શક્તિ ધરાવતા મારા સ્વામી મારા કયા અપરાધનો દંડ મને ભૂલીને જઈને આપી રહ્યા છે? હનુમાનજી સામે અપલક નેત્રે જોઈ રહી એકાગ્ર ચિત્તે રામજી સીતાજીના સમાચાર સાંભળી રહ્યા હતા. મસ્તકે શોભતી પીળી કેશવાળીમાંથી ચૂડામણી કાઢી રામજીના હાથમાં આદરપૂર્વક મૂકતા હનુમાનજી બોલ્યા, એમના મિલનની નિશાની રૂપે આપને આપવા માટે એમના ચૂડામણી પર મારી સાથે જ મોકલ્યો છે. સૂર્યદેવના પ્રકાશમાં એ ચૂડામણી ખૂબ જ ઝળકી રહ્યો હતો. રામજીએ મણીને હાથમાં પકડતા વિવળ થઈ ગયા. મણીને હૈયા સરસો ચાપતા જ આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. મણીને હૈયા સરસો જ જડી રાખી રામજી ગદગદ કંઠે બોલ્યા, આ મણીનો પણ ઇતિહાસ છે હનુમાન. સમુદ્ર મંથન વખતે આ મણી મને મળી આવ્યો હતો. દેવરાજ ઇન્દ્રે યજ્ઞથી સંતુષ્ટ થઈને આ મણી મહારાજ જનકને ભેટ કર્યો. મહારાજે પોતાની લાડકી પુત્રી જાનકીના કન્યાદાનમાં અર્પણ કર્યો. સીતાને મસ્તકે સદાય દાવણી માફક શોભતો એ મણી તમે આજે મારી પાસે લાવ્યા છો હનુમાન. તમારું આ ઋણ મારા પર એટલું મોટું છે કે હું કદી ચૂકવી શકીશ નહીં. મારું સર્વસ્વ તમને સમર્પિત કરી દેવા છતાં પણ એ બાકી રહેશે. તમે મારા પરમપ્રિય ભક્ત છો. તમારી કૃપાથી જ મારી ભક્તિ સૌ કોઈ પ્રાપ્ત કરી શકશે. આટલું કહીને રામજીએ હનુમાનજીને પોતાની તરફ ખેંચ્યા. સ્નેહપૂર્વક હૈયા સરસા ચાપતા જ હનુમાનજી ભાવ વિભોર બની ગયા. રામજીના ચરણોમાં પડી જતા બોલ્યા, કૃપા સિંધુ, આપની દયાનો પાર નથી. મારા જેવી ચરણરજને હૈયા સરસી ચાપી મને કેટલું બધું સૌભાગ્ય તમે આપી રહ્યા છો. હનુમાનજીના ખભે પ્રેમપૂર્વક હાથ મૂકી રામજી બોલ્યા, પવનપુત્ર, 100 યોજન સમુદ્ર પાર કરીને તમે લંકામાં કઈ રીતે પહોંચી શક્યા? રાક્ષસ રાજના આવા સખત ચોકી પહેરા વચ્ચે તમે જાનકીનંદનને કેવી રીતે મળી શક્યા? રાક્ષસોની આટલી મોટી વિપુલ સંખ્યામાં તમે આ કાર્ય કઈ રીતે પાર પાડી શક્યા? હનુમાનજી વિનયપૂર્વક બોલ્યા, પ્રભુ, આપનો પ્રતાપ પ્રબળ છે. આપના પ્રતાપને પ્રભાવે પંગુ પર્વત ચડી શકે છે. હું તો વાનર છું, તુચ્છ છું. વાનર જાત ચંચળ કહેવાય. મારા જેવા બુદ્ધિહીનના ત્રિલોક વિજેતા રાક્ષસ રાજની અભેદ નગરીનો પાર પામવાની શક્તિ ક્યાંથી હોય? એ બધું આપની કૃપાથી જ સિદ્ધ થઈ શક્યું પ્રભુ. લંકાના પરાક્રમની ગાથા કહેતા હનુમાનજીને સંકોચ થતો હતો. રામજી એમનો સંકોચ માપી ગયા. એમની પીઠ પર પ્રેમ ભર્યો હાથ પ્રસાવતા બોલ્યા, હનુમાન, મારે તો ત્યાંની એ બધી વાત તમારે મોઢે જ સાંભળવી છે. તમે તો આ સાહસ કથાના નાયક છો. તમે જેટલી સજીવ રજૂઆત કરી શકો એટલી બીજા કોઈ ન કરી શકે. પ્રભુ, હનુમાનજી બોલ્યા, આ સોનાની લંકા ફરતો મજબૂત દુર્ગ છે. આ દુર્ગની અંદર ચારે દિશામાં 4 વિશાળ દ્વાર છે. એ દ્વારો પર તોતિંગ કમાડો ગોઠવેલા છે. દુર્ગ પર બહારથી આક્રમણ કરનાર પર આ યંત્રો દ્વારા બાણ, પથ્થરો અને સળગતી શિલાઓની વર્ષા કરવામાં આવતી.
લંકાદાનમાં એ તોતિંગ કમાનો જળીને ખાક થઈ ગયા. સંહારક યંત્રો પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. હનુમાનજીના મુખથી થતું લંકાનું વર્ણન રામજી મનમાં યાદ રાખી રહ્યા હતા. સુગ્રીવ અને બીજા વાનર પણ એકાગ્ર થઈને હનુમાનજીની વાત સાંભળી રહ્યા હતા. લંકાની ચારેય બાજુ પાણીથી ભરેલી ખાડીઓ છે. આ ખાડીઓમાં મોટા મોટા મગરો, માંસભક્ષી મોટી મોટી રાક્ષસકાય માછલીઓ અને ભયંકર સમુદ્રી સાપો રહે છે. ચાર દિશાઓના ચારેય દ્વાર સાથે લાકડાના 4 સેતુ ખાડીને સામેના કિનારા સુધી જોડેલા હતા. આ સેતુઓ યંત્ર દ્વારા અદ્ધર ઉઠાવી શકાતા હતા અને જરૂર પડે ત્યારે પાણીમાં જ ડૂબાડી શકાતા હતા. લંકા દહનમાં એ સેતુ પણ સળગીને ખાક થઈ ગયા છે. રાક્ષસરાજ રાવણે પોતાની રાજધાની બહાર આક્રમણ સામે અડીખમ ઊભી રહી શકે એવું સંગીન આયોજન કર્યું લાગે છે. વાનર સમ્રાટ સુગ્રીવ તરત જ બોલી ઉઠ્યા. સુગ્રીવ તરફ જોઈ હનુમાનજી બોલ્યા, મહારાજ, લંકાની ચારેય બાજુ સમુદ્રના મોજા ઉછળી રહ્યા છે. સમુદ્રનામાં પણ ચારેય બાજુ જળમાં ડૂબેલો પર્વતો છે. ગમે એવા તોતિંગ વહાણના ભૂક્કા બોલાવી દે છે. દુર્ગના પૂર્વ દ્વાર પર 10,000 સૈનિકો સદાય જાગ્રત રહીને ચોકી કરે છે. દક્ષિણ દ્વાર પર 1,00,000 યોદ્ધાઓની ચતુર્ગીની સેના રક્ષા કરી રહી છે. પશ્ચિમ દ્વારે 10,00,000 યોદ્ધાઓ પડાવ પાડેલા રહે છે અને ઉત્તર દ્વારે 1 કરોડ સૈનિકોની સંગીન જાપ્તો રાવણે ગોઠવ્યો છે. ઉત્તર દ્વારની દિશાથી ધરતી સમીપ છે અને ધરતી પરથી જ મોટું આક્રમણ આવવાની આશંકા રાક્ષસરાજ કરી રહ્યા છે. લંકા અને એની બાજુની ભૂગોળનું વર્ણન હનુમાનજીએ એવું આબેહૂબ કરી દીધું હતું કે વાનર અને રીછો પણ પોતાની જન્મજાત ચંચળતા છોડી દઈ એક ધ્યાન બની સાંભળી રહ્યા હતા. હનુમાનજી વધુ માહિતી આપતા બોલ્યા, લંકા નગરીની વચ્ચોવચ્ચ સૈનિકોની છાવણીઓ હંમેશા પડેલી જ રહે છે. એ છાવણીઓમાં પણ 1,00,000 શૂરવીર સૈનિકો સદાય ચાપતો પહેરો ભરતા હોય છે. એમની સેનામાં કેળવાયેલા રાક્ષસો અને રણસંગ્રામમાંથી પલોટાયેલા અશ્વો હંમેશા હણહણાટી બોલાવતા હોય છે. પણ પ્રભુ, લંકા દહન વખતે ખાડીઓ બધી પૂરાઈ ગઈ છે. મેં અત્યારે આપની પાસે વર્ણન કર્યું એના ચોથા ભાગની સેના નાશ પામી છે. રાવણ પણ મનમાં ઊંડી દહેશત પામી ગયો છે. સ્ત્રીઓનો સ્વભાવ તો આપ જાણો જ છો. સ્ત્રીઓ તો ખૂબ જ ડરપોક હોય છે. રાક્ષસીઓ પોતાના સ્વામીઓને ધૈર્ય બંધાવવાના બદલે હતાશ કરી રહી છે. સૈનિકોનું મનોબળ પણ છિન્ન ભિન્ન થઈ ગયું છે. પ્રભુ, રામજી સમક્ષ બંને હાથ જોડી વિનંતી કરતા હનુમાનજી બોલ્યા, રાક્ષસરાજ રાવણે મારી માને માત્ર 1 જ માસની અવધિ આપી છે. એ અવધિમાંથી પણ અત્યારે 3 દિવસ તો ઓછા થઈ ગયા. મારી વિદાય પછી રાવણ કંઈ શાંત બેસી રહ્યો નહીં હોય. દુર્ગના દરવાજા નવા બેસાડી રહ્યો હશે. પુરાયેલી ખાડીઓ ખુલ્લી કરી રહ્યો હશે. રાવણ યુદ્ધ નિપુણ છે, ખૂબ જ પરાક્રમી છે, વિજ્ઞાની છે અને યુદ્ધ સ્તરોની કરામતોનો જાણકાર છે. એને પૂરતો સમય મળી જશે તો લંકા નગરીની પાછી હતી એવી બેઠી કરી દેશે. પ્રભુ, એની સેનાનું મનોબળ ફરીથી જાગી ઉઠે એ પહેલાં આપણે લંકા પર આક્રમણ કરી દેવું જોઈએ. વિલંબ કરીશું તો રાક્ષસરાજને જીતવો ખૂબ જ કઠિન થઈ પડશે. સુરક્ષિત રહીને લંકા પર આક્રમણ કરી શકાય એવી જગ્યા પણ મેં શોધી રાખી છે. વાનરરાજ સુગ્રીવ વિસ્મયથી આંખો પહોળી કરતા બોલ્યા, શું કહો છો હનુમાન? તમે તો ભલભલા મુત્સદ્દીઓને પણ ભૂ પાડો એવા પ્રખર બુદ્ધિશાળી નીકળ્યા. હનુમાનજીએ પોતાની પ્રશંસા ન ગમી. આગળ વાત કરતાં તરત જ થંભી ગયા. પણ પછી તરત જ રામજી તરફ દ્રષ્ટિ ગઈ. એ દ્રષ્ટિમાં લંકાની ગાથા વર્ણવવાનો આગ્રહ હતો. એટલે હનુમાનજીએ વાત આગળ ચલાવી. લંકા નગરી જે શિખર પર વસે છે એની પાસેનું સુબેડી શિખર આપણી સેનાના પડાવ નાખવા માટે ખૂબ જ અનુકૂળ છે. આ શિખર સૌથી ઊંચું છે. ત્યાં ઊભા ઊભા લંકા નગરીનું નિરીક્ષણ બરાબર થઈ શકે છે. ફળ અને કંદમૂળનો પણ વિપુલ ભંડાર તેના વૃક્ષો પર છે. ત્યાં મીઠા પાણીના ઝરણા પણ ઘણા વહે છે. હનુમાનજી તરફ કૃતજ્ઞાભરી દ્રષ્ટિ કરતા રામજી બોલ્યા, અંજની પુત્ર, દેવો માટે જે ખૂબ કઠિન કહેવાય એ કામ તમે એકલા હાથે કરીને રઘુવંશ અને સુગ્રીવરાજ પર મોટો ઉપકાર કર્યો છે. બંને હાથ જોડી મસ્તક નમાવી હનુમાનજી તરત બોલી ઉઠ્યા, પ્રભુ, આ બધું આપની કૃપાથી જ થયું છે. આપે જ મને નિમિત્ત બનાવી મારી પાસે આ કાર્ય કરાવ્યું છે. આપ કેવા વિશાળ હૃદયના છો, કેવા ભક્તવત્સલ છો. આપની કૃપાથી થયેલા કાર્યોનો યશ પણ આપના સેવકને જ આપો છો. આમ બોલતા બોલતા હનુમાનજી ભાવવિભોર બની ગયા. ફરી પાછા રઘુનાથજીના ચરણોમાં પડી ગયા. રામજીએ એમના મસ્તકે પિતાનો વાત્સલ્ય ભર્યો હાથ ફેરવી ઊભા કર્યા. હનુમાનજી હવે લક્ષ્મણજી તરફ વળ્યા. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવી ઢળી પડ્યા. લક્ષ્મણજી એમને ખૂબ સ્નેહપૂર્વક ઊભા કરી હૈયાસરસા ચાપ્યા. એમના નયનોમાં નયન પૂરવી હનુમાનજી બોલ્યા, લક્ષ્મણજી,
માતાજીએ આપને ખાસ સંદેશો પાઠવ્યો છે. દિયરજી, આ અભાગણી સીતાએ દૂધથી દોરાઈને પંચવટીમાં ખૂબ જ કટુવચન કહ્યા હતા. મારા પર દયા લાવીને મારો એ અપરાધ ક્ષમા કરજો. મારા પરનો સઘળો રોષ મનમાંથી નિર્મૂળ કરી દેશો. મારી અભાગણીની આટલી પ્રાર્થના સ્વીકાર કરશો. હનુમાનજીના મોઢે જમણો હાથ દબાવતા લક્ષ્મણજી બોલ્યા, બસ કરો હનુમાનજી, બસ કરો. મારાથી આ વચનો નથી સહન થતા. જાનકીજી તો મારી પૂજ્ય જનેતા છે. મારા પર તો એની અસ્ખલિત વાત્સલ્યધારા સદાય વહેતી રહે છે. આજે મારી મા રાક્ષસરાજ રાવણની લંકાપુરીમાં બંદીની બની છે. માની આ દિનદશા સાંભળીને મારું હૈયું ફાટી કેમ નથી જતું? માની રક્ષા માટે મારાથી કંઈ જ ન થઈ શકતું હોય તો મારું જીવન નકામું છે. એ અધમ અસુરને સંહારી એની પાપ નગરીને સાગરમાં ડૂબાડી ન દઉં તો હું ભૂમિનો ભાર રૂપ છું. લક્ષ્મણજી ક્રોધથી કાપવા લાગ્યા. હનુમાનજી એમની પીઠ પર પ્રેમાળ હાથ ફેરવતા હૈયાધારણ આપવા લાગ્યા. લક્ષ્મણજીની આ વેધક વાણીની અસર રામજી પર પણ બરાબર પડી હતી. સુગ્રીવ સામે વેધક દ્રષ્ટિ કરી નિર્ણયાત્મક સ્વરે રામજી બોલ્યા, સુગ્રીવ, સીતાજીના સમાચાર સાંભળ્યા પછી એક ક્ષણનો પણ વિલંબ આ રામ માટે એક યુગ જેવો વસમો થઈ પડે છે. અત્યારે વિજય સૂચક મુહૂર્ત ચાલી રહ્યું છે. અત્યારે જ આપણે લંકા વિજય માટે પ્રસ્થાન કરીએ. વાનર સમ્રાટ સુગ્રીવ એ જ વેળાએ ચારેય સેનાઓના નાયકને દક્ષિણ દિશામાં પ્રયાણ કરવાનો આદેશ આપી દીધો. હનુમાનજી અને અંગદ અંદરો અંદર મસલત કરી રામ લક્ષ્મણ ઊભા હતા ત્યાં આવ્યા. રામજી સમક્ષ બંને હાથ જોડી હનુમાનજી બોલ્યા, પ્રભુ, લંકા અહીંથી ખૂબ જ દૂર છે. આપણે જલ્દી ત્યાં પહોંચવાનું છે. મારા ખભાને આ પાવન કરશો તો મને ઘણો આનંદ થશે. હનુમાનજીની વિનંતીનો સ્વીકાર રામજીએ તરત જ કરી લીધો. લક્ષ્મણજીને ઉઠાવવા અંગદ પણ તૈયાર થઈને જ આવ્યા હતા. હનુમાનજી અને અંગદે રામ લક્ષ્મણને ખભે ઉપાડી ઝડપી વેગે દક્ષિણ દિશામાં દોટ મૂકી. એમની પાછળ પાછળ સમ્રાટ, સુગ્રીવ, જામવન વગેરે સમૂહ પણ ઝડપથી વેગે દોડવા લાગ્યા. કાલે હવે જોશું વિજય માટે પ્રસ્થાન કરવા એમની કૂચ કેવી રહી. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.